નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરવી છે એક એવા દોસ્તની જેણે દાયકાઓથી આપણો સાથ નિભાવ્યો છે. હા, હું વાત કરી રહ્યો છું રેડિયોની. આજે તો વિશ્વ રેડિયો દિવસ છે. તો ચાલો ને આ અવાજની દુનિયામાં એક ડૂબકી મારીએ અને જોઈએ કે આજે પણ એનો જાદુ કેમ બરકરાર છે. આપણી આજની આખી ચર્ચાનો આધાર છે આ એક વાક્ય. આજે વિશ્વ રેડિયો દિવસ હોય, સુંદર મજાનું દિન વિશેષ બનાવો. બસ આટલું જ. લાગશે કે આ તો સાવ સાદી વાત છે, પણ ચાલો જોઈએ કે આ નાના એવા વાક્યમાં કેટલી ઊંડી વાત છુપાયેલી છે. એ રેડિયોનો આખો સાર કહી જાય છે. તો ચાલો આ વાતને જરા ખોલીએ. આ વાક્યને આપણે ટુકડે ટુકડે સમજીશું. પહેલાં તો વિશ્વ રેડિયો દિવસ અને પછી આ દિવસને વિશેષ કેવી રીતે બનાવવો. ચાલો આ સફરની શરૂઆત કરીએ. જી હા, બસ આ એક વાક્ય અને એની પાછળનો એક મજબૂત વિચાર. ખબર છે, ઘણીવાર સૌથી ગહેણ વાતો છે ને એ આવા સાવ સરળ શબ્દોમાં જ કહેવાઈ જતી હોય છે. તો આજે આપણે એ જ કરીશું. આ એક વિચારને પકડીને રેડિયોની આખી દુનિયાને સમજવાની કોશિશ કરીશું. ચાલો તો વાક્યના પહેલા હિસ્સા પર આવીએ. વિશ્વ રેડિયો દિવસ. અચ્છા, જેવો આપણે રેડિયો શબ્દ સાંભળીએ એટલે મનમાં શું આવે? પેલું જૂનું લાકડાનું બોક્સ કે પછી એનાથી પણ કંઈક વધારે? એટલે કે શું રેડિયો એટલે માત્ર એક ટેકનોલોજી, એક એવું ડિવાઇસ જે હવે કદાચ આપણા ઘરમાં જોવા પણ ના મળે? કે પછી એનો અર્થ એનાથી ક્યાંય વધારે ઊંડો છે? ચાલો ને આ સવાલ પર થોડું વિચારીએ. જુઓ, રેડિયો એ માત્ર ટેકનોલોજી તો છે જ નહીં. એ તો માહિતીનો સ્ત્રોત છે, મનોરંજનનો ખજાનો છે. એ સમાજને એક તાંતણે બાંધે છે. એ આપણને વાર્તાઓ સંભળાવે છે. અને હા, સંગીતથી આપણા જીવનમાં રંગો પૂરે છે. આ બધું જ રેડિયો છે. અને સાચું કહું તો રેડિયોનો અસલી જાદુ એના બ્રોડકાસ્ટિંગમાં નથી, એના કનેક્શનમાં છે, એના જોડાણમાં છે. જરા વિચારો, એક જ સમયે લાખો લોકો એક જ વાત સાંભળી રહ્યા હોય, પછી ભલે ક્રિકેટની રોમાંચક કોમેન્ટ્રી હોય કે પછી કોઈ મનપસંદ ગીત. આ જ તો છે એનું કમાલ. ઓકે, તો રેડિયો શું છે એ તો આપણે સમજ્યા, પણ આપણા પેલા વાક્યનો બીજો ભાગ શું કહે છે? સુંદર મજાનું દિન વિશેષ બનાવો. હવે આનો શું મતલબ થાય? આપણે એને વિશેષ કઈ રીતે બનાવી શકીએ? આ ખાલી શબ્દો નથી. આ તો એક આમંત્રણ છે, એક પ્રેરણા છે. પણ મોટો સવાલ એ છે કે આજના આ ડિજિટલ જમાનામાં જ્યાં આપણી પાસે બીજા કેટલાય વિકલ્પો છે, ત્યાં આપણે રેડિયો દિવસને સાચા અર્થમાં વિશેષ બનાવી કેવી રીતે શકીએ? અરે, આની ઉજવણી કરવી તો બહુ જ સહેલી છે. જુઓ, 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, સાંભળો, કંઈ પણ સાંભળો, ભલે તમારો ફેવરેટ રેડિયો સ્ટેશન હોય કે પછી કોઈ નવું પોડકાસ્ટ. બીજું, વહેંચો, જે ગમ્યું એને બીજાઓ સાથે શેર કરો. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, જોડાઓ, મતલબ કે એના પર વિચાર કરો, એ સાંભળીને શું અનુભવ્યું. એટલે કે ઉજવણીનો મતલબ ખાલી એક દિવસનો તહેવાર નથી. ના, ઉજવણી એટલે એક વિચારને, એક ભાવનાને જીવંત રાખવાની ક્રિયા. રેડિયોની જે સ્પિરિટ છે એને રોજબરોજના જીવનમાં જીવંત રાખવી, એ જ સાચી ઉજવણી છે. તો સવાલ એ થાય કે રેડિયોનું ભવિષ્ય શું છે? આટલા બધા નવા માધ્યમો વચ્ચે શું એ ટકી શકશે? ભવિષ્યની ધૂન કેવી હશે? ચલો એના પર એક નજર કરીએ. પહેલાં કેવું હતું યાદ છે? એક અવાજ અને એને સાંભળનારા લાખો લોકો. પણ હવે તો આખું ચિત્ર જ બદલાઈ ગયું છે. હવે તો ઘણા બધા અવાજો છે અને એમને સાંભળનારા પણ ઘણા બધા લોકો છે. પોડકાસ્ટથી લઈને ઓડિયો પ્લેટફોર્મ સુધી હવે મેની ટુ મેનીનો જમાનો છે. એટલે કે સ્વરૂપ ભલે બદલાયું હોય, આપણે કદાચ હવે ફોન પર પોડકાસ્ટ સાંભળીએ છીએ કે સ્માર્ટ સ્પીકર પર ઓડિયો બુક, પણ એનું જે સાર છે, એની જે આત્મા છે, એ તો એ જ છે ને. શું? અવાજ દ્વારા એકબીજા સાથે જોડાવું, એ ક્યારેય નથી બદલવાનું. તો અંતે એક સવાલ સાથે સૌને છોડી જવા માંગુ છું. આજનો યુગ જુઓ, બધું વિઝ્યુઅલ છે. આપણી આંખો સતત સ્ક્રીન પર જ ચોંટેલી રહે છે. તો શું આ બધાની વચ્ચે આપણે સાંભળવાની જે કળા છે એને ક્યાંક ભૂલી તો નથી રહ્યા ને? એકબીજાના અવાજની જે તાકાત છે એનું સાચું મહત્વ શું છે? આના પર જરૂરથી વિચાર કરજો. ફરી મળીશું